તો મિત્રો રામ રામ સીતારામ ડાયરાને આવ્યો હું મજામાં છું, તમે મજામાં હતો ને? હે નંદલાલ, તમારા ચરણે પડીએ ભગવાન, મારા કૃષ્ણ, મારા ઠાકર, મારા નંદલાલ, મારા શ્યામ. તો આજનું બ્લોગ તમારાથી શરૂઆત કરીએ ભગવાન, અને આશીર્વાદ દેજો અમને બધાને ભગવાન, ઓલમોસ્ટ મને ને મોર્નિંગ શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ મારા માધવ શ્યામ. તો આપણે મારા નંદલાલથી મોર્નિંગ શરૂઆત કરી લીધી. ઉપર હું ગયો તો મંદિરમાં, તો ત્યાં દર્શન તમને કરાવ્યા, મેં કરી લીધા. અને માં આજે રવિવાર છે તો હાલો મિત્રો, ભોજન. ગુડ મોર્નિંગ મિત્રો, સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. અમે મજામાં હે, તમે મજામાં આવીએ એવી આશા રાખું. તો માં બનાવે છે આજે મિત્રો, રવિવાર છે તો તમને તો ખબર ન હોય એને કહી દઉં હું કે ત્રણ માતાજીને આપણે આ થાળ વધારે ધરાવીએ છીએ. માં મહાકાળી, તમે કન્ટિન્યુ રહેજો. માં શું ભોજન બનાવે છે ત્રણ માતાજી માટે. આમાં મેં મૂકી દીધા મિત્રો, જો આમાં મૂક્યા બટેટા વટાણા કાઢવા. આજે આપણે નવું બનાવવાનું જોતા રહીજો. પેલા કેટલી ને તો પ્રોગ્રામ તો તમે આગળ વિડીયો જોતા રહીજો. આની મૂક્યા હતા ચણાને દાળ બાફવા, એટલે બાફવા મૂકી કુકરમાં. તમે જોતા રહીજો. આમાં હું કરું ગરમ પાણીથી પેલા મેં એકવાર એમાં પીણા હોય દવાવાળા, એટલે એકવાર ગરમ પાણીથી પીણા ઘટ નાખ્યા, પછી બીજી ફેરે પાછી ગરમ કર્યું એટલે એ પીણા નીકળી જાય મિત્રો. ચોકીદાર થઈ ગઈ. પછી આપણી બાફવા મૂકી સરસ મજાની નવ ચોકીદાર. દવા જો કે કઠોળમાં ઘટવી જરૂરી છે મિત્રો, ભેરવેલી જ આવે હતા. દવા ભેરવેલી આવતી હોય કઠોળમાં, તો આપણે 5-6 વાર પાણીથી ધોઈને પછી આપણે જમવું ને ભોજનમાં ને આહારમાં લેવું મિત્રો. તો માં બનાવે છે એ હું તમને આજ બતાડીશ કે અમે કઈ રીતના થાળ ધરાવીએ માં જગદંબાને. તો માં મૂકવા જાય છે વાસણ બહારે, તો ક્લીન થઈ ગયા વાસણમાં મૂકી દઈએ, પછી આપણે કન્ટિન્યુ રહેશું ત્યાં સુધી. માધવ તારી વાંસળી વગાડ નંદલાલ. આપણે કાનને યાદ કરીએ. જો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કેટલા સુંદર વાંકા વળીને નાના રૂપે પટુકી ફોડતા હશે. એ દિવસને આપણે યાદ કરીએ તો આપણે બહુ જલસાની મજા પડે. નંદભાઈઓ અમે દર વર્ષે કરીએ છીએ, તો હું બ્લોગ નહોતો ઉતારતો. આખરે તમને અમારો નંદ ઉત્સવ હું દેખાડીશ ને. બહુ મસ્ત મજાના રિયલ ફૂલથી કાનુડાનું પારણું ગોઠવતા હોય હું મમ્મી ને. સુંદર મજાના શ્યામને આપણે તૈયાર કરી આઠમના દિવસે. એ પછી 12 વાગે મોજમાં હે મિત્રો કે સાચા ફૂલથી આપણે ડેકોરેશન કરી ને પછી માધવને આપણે ઝૂલાવતા હોય. 12 વાગે આપણે કાનુડાને માખણ મિશ્રી જમાડતા હોય. જ્યારે જેલમાં કૃષ્ણ જન્મ્યા એનો આનંદ આપણે બધાય લેતા હોય દર વર્ષે આઠમના દિવસે, આઠમને મધરાતે. તો આપણા શ્યામની કંઈક વાત જ એવી નિરાલી છે. કૃષ્ણ ભગવાન પરમાત્મા સ્વયં જ્યાં લીલા કરતા હોય એ લીલાના આનંદ હું ને તમે કોઈ અજાણ્યા નથી મિત્રો, બધાય જોઈએ છે. તો બસ વાલાની વાત આપણે દર વર્ષ જોઈએ ને સંગ જોઈએ આપણે ભગવાન શ્રી કૃષ્ણ નંદલાલ. તો આપણે અમારે ત્યાં બહુ સુંદર મજાનું આઠમના દિવસે હોય મિત્રો ઉપર ને. શ્યામય અમારે રોજ તૈયાર થાય છે અલગ અલગ સાજ શણગારે ને. શ્યામને મેં જ બનાવ્યા છે મારા હાથેથી, એટલા સુંદર મજાના. તો જો માં ભૂલી ગઈ છે અત્યારે મિત્રો કે ગેસ ચાલુ છે મિત્રો, ને આ કઠોળ મૂકવાનું ભૂલી ગઈ માં. ઝીણકો તો ઉતાર લીધું. હા ઉતારે તું નથી દેખાડતી. જો માં ભૂલી ગઈ આજે મિત્રો.
ગેસ નું ભૂલે ગઈ મિત્રો. માં આજે ભૂલી પાછું. હું એ ટોપડી લેવા ગઈ હતી ને બકાલા વાળો આવ્યો હતો. ધાણા ભાજી લેવી હતી 2000 મિત્રો. મારે તો વાલીને પછી કામ કરું. બટેટા જો બફાણા લેવા આપણે કાઢે નાખી બટેટા. મિત્રો કામ રહ્યા વધારે એટલે મેં કીધું ગેસ ખાલી ન રહેવો જોઈએ એમ. એકવાર હું અમારું દૂધ ગરમ કરી નાખાય મને ખબર છે દૂધે ટોપડી લેવા ગઈ હતી દૂધ થાતું ખામમાંથી બારણે એટલે ભૂલે ગઈ કે આ ગેસ હાલે એક રીતે એમ જ કે તાવડી રોગી ભરે ગેસ ચાલુ રહી ગયો એ વિડિયામાં જ છે મિત્રો. વિડિયામાં તમે જોજો કે આ મોટો ગેસ ભરે છે એમનો ધમધોકાર અને માં હે ને કી કામ કી કારનામાં કરતી હોય ભૂલે જાતી કામટા કામ હોય એટલે મિત્રો. તો હવે આપણે આ બટેટા કાઢી નાખ્યું મિત્રો વટાણાનામાં બટેટા બફાઈ ગયા મેં બટેટા બાફી લીધા માં એટલે માં બટેટા કાઢી લે છે આમાં જ પાછી માં દાળ બાફવા મૂકું ને ચણાની દાળ ઈ જ કુકરમાં પાછી માં બાફી નાખીએ મિત્રો. હા આજ કુકરમાં પાછી ચણાની દાળ બાફવા મુકાઈ જશે મિત્રો. બફાઈ જાય પછી આગળનો શું કાર્યક્રમ છે એ માં જણાવે છે તમને. આ વટાણા પાછા આવે નહીં ને તો મિત્રો જોવો આપણે આંબલી ગંગળ ઘટાય માએ બધાય પાન કાઢી નાખ્યા મિત્રો જૂના ને નવા પાન આવ્યા છે. નવા પાન ખાવાની મજા લઈએ હું મમ્મી રોજે રોજ મોજે મોજ ને માં હે તો મિત્રો જો હવે આ દાળ 2 વાર મી પાણી ઉકાળ નાખ્યું ટોપલીમાં એટલે પીણા નીકળે ગયા દવાવાળા પીણામાંથી કાઢી નાખ્યા ને એવું છે ને આમાં તમને કામ અરે મિત્રો ત્યાં અમારે મીઠું પાણી છે આમાં ત્યાં આવે અમે પીતા હતા ને હમણાં હું ભરવા જાય તમને દેખાડી મિત્રો અમે પીતા ને અમે છે ને આ પાણી જો આમાં નાખીએ બાફવામાં મીઠું પાણી ભર્યું હોય ને બાફવામાં સળે નહીં ને એટલે મીઠું પાણી નાખીએ બસ પીવામાં તમને ગોરો ભરાય છે મારે આથી ડંકીનો અબોટ પાણીનો સરસ મજાનું પાણી નાખી દીધું મીઠું. હવે દાળ આપણે બાફવા ઈંધણ મીઠું આપણે એમાં કઈ સોડા એડ કરવાનું પણ સોડા એડ કરો કે ખાંડ નાખો ઘણી વસ્તુ છે કે નાખો તો બફાઈ જાય. તો આપણે તો એમાં કઈ માનતા નથી આપણે બફાઈ જાય દાળ એવી ઠોઠડા પેટનું આવે છે. માં હવે કુકર મૂકશે ને એક દૂધ મૂકી દઈએ મિત્રો જોઈ લેજો ને બસ આજ આપણે માં થાળ 3 દેવીઓને શું જમવાનું બનાવે એ કન્ટિન્યુ રહેજો છેક સુધી દેખાડીશ તમને ને આપણે જે વાંચી મારે મિત્રો જવાય નહીં દૂધ ઊનું થાય ગરમ એ આવા તો અમારે જો બાય બાજુમાં હે મોમેન્ટ કે કામ છે એટલે બોલાવે બાય ધાણા ભાજી અમારી બાજુને બહાર ગયા હતા એ બાજુ બકાલું લેવા તો આવી ગયા છે ધાણા ભાજી લીમડો લઈને દૂધ એક પર ઉકળે મામાને વળગાડીને ગઈ કામ તો હેવી કામ થોડુંક હું કરી નાખા મિત્રો. તો દૂધ ઉકળે ત્યાં સુધી ઉભારો આવે એ લઈ લઉં હેતનો જો મારા બા બાજુમાં ગયા તા બકાલું લેવા શાક માં દૂધ ઉભરા હે બંધ કરી આપણે ઈ કરી દેજે કોડા હતા હું તો કરો જ જો મિત્રો બા બાજુમાં અમારા છે તો બહુ અમારા હારો હથવારો છે ઈ કા બીજા ટાઈમ હોય ત્યારે બા અમારા ઘેર આવે અમે બાને ઘેર જઈએ તો અમારા ટાઈમ જાય તો ખબર ન પડે અમારો દીકરો ક્યાંય જાય આવવાનો તો બા હોય ઘેરનો હથવારો તો બહુ મજા છે રહેવાની કઈ વાંધો નથી. આજુ બા જ લે આવ્યા અમે આ બકાલા વાળો આવ્યો હતો તો બાને મેં કીધું મારા હાટવા લેતા આવજો તમે કોથમરી ને આદુ બા મારા હાટું લઈ આવ્યા મારે ધક્કો નહીં પાણી ભરી લઈએ આપણે
માં કરે થોડા કામ ત્યાં સુધી આપણે ઇન્ટરવલ પાડીએ, બ્રેક પાડીએ મિત્રો. બ્રેક તમે ન પાડે ખબર. કી અમે હોતા હોય તો બ્રેક હમણાં અમે ગોરો પહેર્યું ને પાણી માં ભરે પાણીનો ગોરો મિત્રો. ત્યારે આવજો તમે. હા ત્યાં લગો વાંધો નહીં. માને તો જો માં હે ઈ પાણી ભરી મિત્રો. અમારે અહીંયા પાણીનો આવા બારણી દાળ કરી દીધી. આમાં આપણે ભરી અમારે અહીંયા જ મીઠું પાણી મિત્રો આવતું હોય. મીઠું મોડું પાણીમાં ભરે મારે આમ ઊભવું પડે. તમને દેખાય પારોડાનાથી મારે ભરાઈ પાણી ગોળો ભરી લીધો મિત્રો. પાણી ભરી લીધું. વાળ કાઢનું બંધ રાખે. મીઠું પાણી આવે મોટર બંધ. તો મિત્રો માં પાણી ભરી લઈએ, ગોરો ભરી લઈએ, પછી આપણે કન્ટિન્યુ રહેજો. જો એક પટ કુકરમાં સીટી થાય, એક પટ બટેટા બાફેલ પડ્યા છે અહીંયા. માં આવી ગઈ ગોરો ભરવા આપણી પાણીમાં. આ ઢાંકવું આપણે અબોટ પાણી ઢાંકી દીધું એમ કે તો હાલે મિત્રો આગળ ફરી બેક કેમેરો કરીને મિત્રો તમને દેખાડી દઉં કે માં હવેથી શું શું બનાવે એ. તો કન્ટિન્યુ રહેજો ને ચાલો. તો માં હે ઈ જો બટેટા ફોલે મિત્રો. વટાણા ને બટેટાને બાફી લીધા છે, ફોલ નાખી છે આપણી એમ જમવાનું બનાવે. માં આગળ જાય શું કામ બનાવે એ. મિત્રો હું બનાવવા આજે રવિવાર રોજ આપણે સારી રીતે ધરવાની હોય ભગવાનને, પણ આજ રવિવાર ને તો ત્રણેય દેવીઓની જમણ હોય. માતાજી માં, મહાકાળી માં, વળકાઈ માં, માથાભારી મેળવી ત્રણેય માતાજી રવિવારે અલગ સારી હોય એની નોકરી. આપણે રોજ કાયમ ધરીએ રેગ્યુલર રીતે આપણે ભગવાનને કાયમ ધરતા જ હોય ને આજ રવિવાર છે તે થોડુંક વધારે કરવાનું છે. જોતા રહીજો મિત્રો. બટેટા વટાણા ખોલાઈ જાય. અમારે તો પહેલેથી જ ધરીએ. આજ હાટકાલ નથી ધરતા. પહેલેથી એમાં ધરે ને પછી પ્રસાદ લેવાનો. ગમે એ વસ્તુ ઘરમાં આવી હોય ને પેલા ભગવાનને ધરાય, પછી અમે એનો પ્રસાદ લઈએ, અથવા આજુબાજુમાં હોય તો આપણે એને દઈએ નથી એમાં પ્રસાદ. આ બટેટા ને વટાણા બફાઈ ગયા છે. આપણે સહેલું કરીને ખોલી લીધો બટેટા જેવા આપણા ચણાની દાળ બફાઈ જાય એટલે આપણે આગળનું કામ ચાલુ રાખીએ. ને આવું છે મિત્રો. જો આમાં મારે ચટણી બનાવવાની છે. આમાં મરચાની, આ કોથમરીની, એ ધાણા પછી આપી દઈએ. આમાં બધાય કોથમરી કીએ શીખના માણસ. આપણે તો કોથમરીમાં અમને પેલા ખબર ન પડે તો આપણે ધાણા ભાજી કહીએ ને મિત્રો. તો માં ટમેટા મોર નાખું, પછી મરચાં મોર નાખું મિત્રો. આ બધું ચટણી બનાવ્યું આપણે. મસ્ત મજાનું તીખું તમતમતું શાક બનાવ્યું. તો તમે જોતા રહીજો મિત્રો. મિત્રો તો હું આ ઘઉંનો લોટ છે ને, માં ઘઉંનો લોટ સાર નાખે મિત્રો. લોટ બાંધવા ને થોડોક મેંદો નાખેલા ને માં એમાં મારે નાખવાનું છે. મેંદોય થોડોક નાખી દઈએ લોટ. ઘઉંનો લોટ ને મેંદો બે મિક્સ કરી નાખવાનો. મેંદો ઓછો નાખ્યો, ઘઉંનો લોટ વધારે નાખ્યો મિત્રો. હા એવું કામ કરશું. એવું હું વિચાર કરું મિત્રો. ભઠ્ઠી તની થોડીક પૂરી કરવાની છે, વધારે પૂરી નહીં, સીધું બનાવવાની નવી રેસીપી. બસ એટલો ઘણો. કઈ વાંધો નહીં. એનો જરૂર મુજબ જો મિત્રો મીઠું નાખ્યું આપણે આમાં તો આપણે ખબર હોય કે જરૂર મુજબ જ નાખવાનું હોય નમક.
ને આપણે હું સસમાં ફેરલા મિત્રો અજમા હે ને કદાચ કાકરી હોય ભગવાનને ધરવાનું હેતી અજમા તો ચોખા હે કાકરીને જો દેખાડો મિત્રો ને અજમા તો ચોખા હે છતાંય આપણે જોવું જરૂરી હે આપણે ભગવાનને ધરે ને પછી આપણે ખાવાનું હોય ને ભગવાનની એ વાત ભગવાનની ચોખ્ખી જ વસ્તુ તો ધરવાની એવું હોય. મિત્રો હું છે ને અજમો આમાં નાખા આસો આમ કર નાખવાનું સુગંધ સારી આવે અજમાની થોડુંક હજી નાખ્યું અજમાની સુગંધ બહુ સરસ આવે મિત્રો બહુ મસ્ત મજાની સ્મેલ આવી રહી છે અજમાની. આપણે અજમા નાખી દીધા જો મિત્રો નમક નાખી દીધું મીઠું એડ કરી દીધું તો આપણે હવે હમણાં અનુસાર થોડુંક ગ્લાસમાં બાણે મને આરો થઈ લેવા જતા મિત્રો ગ્લાસ બાણે છે એટલું લેવા નથી જતી ખાટલીમાંથી ને આ આપણે ધાણા પલાળી દઈએ જો ધાણા છે આ સૂકા ધાણા પાવડર ધાણા છે સૂકા એટલે આમાં હે ને પલાળવા મારે ચટણીમાં નાખવા મિત્રો મોટાણે જે પાણી અબોટ છે આપણે અબોટ પાણી કહીએ કુવાનું દાળનું એ આપણે પલાળી દીધા એવા આપણે આનું કઈ કામ નથી કોઈ પર આપણે એને મૂકી દઈએ પછી આપણે લોટ બાંધેલી આ બધું મૂકી દીધું આડુંથી ને હવે માં ઓઇલ નાખી દેશે તેલ. હા ઓલ તેલ નાખી દા જરૂર જો મૂળ હાટું તો કન્ટિન્યુ રહેજો મિત્રો તો માએ મેંદો ઘઉંનો લોટ મેંદો ને અજમા ને પછી તેલ ને આ બધું નાખીને લોટ તૈયાર કરે છે બાંધી. તો તમે હવે આ કન્ટિન્યુ લોટ છે ને હું તૈયાર કરું મિત્રો મીઠું નાખ્યું અજમા નાખ્યા મૂળ નાખ્યું આપણે જરૂર મુજબ ને મેંદો ને ઘઉંનો લોટ બાંધેલી ગઠણ એવો તો તમે જોજો કઈ વાંધો તો આવી રીતના મિત્રો લોટ બાંધ લેવાનો છે તમારે ને પછી માં આગળ શું બનાવે એ જોઉં આપણે આજે નવીનમાં તો માતાજીને થાળ ધરાવવા. આજ નવીન બનાવું નવીન તો મને બહુ શોખ રોજ રોજ બનાવીને ધરવા આ થોડોક ટાઈમ નો અભાવ હે ઉપર ભગવાનનું કરતા હોય શણગાર થતો હોય રોજે રોજ માતાજીને શણગાર મોટામાં તમે જોવો વિડીયા શોર્ટ જોવો કે ફૂલ વિડીયા જોવો એમાં મોટા શણગાર થાય એ 4-5 કલાક લાગે મિત્રો એક દીમાં નથી થતું 1 કલાકમાં નથી થતું 4-5 કલાક આટલું બધું ઉખેરવો શણગાર કાઢવો પાછો કરવો 365 દી એટલો બધો રૂપારો શણગાર થાય માતાજીનો એ ગઈ બધાય ગણપતિનો કાનુડો ગંગેશ્વરી સિકોતેર માતાજીનો આદ્યશક્તિ બધાનો રોજે રોજ શણગાર થાય 365 દી તો એમાં તો આખો દી વિયો જાય ઉગડા હકેલીએ કરીએ ને તો આપણે ઈ કરવાથી બહુ શાંતિ ને સુકૂન મળે મિત્રો બાકી સંસારમાં ઝંઝાર કરેલા જ રાખી કે વાતું ઝંઝાર ને તો કરીએ એટલું ઓછું. તો માં એ લોટ બાંધી લીધો મિત્રો ને એ આગળ જે કરશે એ હું તમને કન્ટિન્યુ રહેજો બતાડીશ. તો આવી રીતના લોટ બાંધી લેવાનો છે કઠણ ને એવો જો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો આપણે રેડી થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે આ મેંદો ફ્રીજમાં મૂકી દીધું કીડા કંકળ ન પડે કીડા મેંદો ફ્રીજમાં મૂકવો પડે ન કોઈ મીરું પડે જાય મિત્રો ને આ ઘઉંનો લોટ ભલે પડ્યો હોય અમારે આપણે રાંધવાનું નથી વાણી હું ઢાકે ના ઢકાઈ ગયું તો આપણે થોડીક વાર મરચાં ટમેટા સુધારવા જાય મિત્રો તો મરચાં ટમેટા સુધારે ત્યાં હું તમને તો જો મિત્રો માં ટમેટા મોરે ટમેટા મરચાં ને જો પલકારું ગ્રેવી કરવાની છે મિત્રો ટમેટાની
એટલે સીધા હું નાખા આમાં બહુ મોડી થઈ ગઈ મિત્રો જમાડવામાં. તો માં મોડ નાખે ટમેટા મિત્રો, પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખે ગ્રેવી. હા ને પછી આપણે ટમેટા મોરાઈ જાય એવું મરચાં મોરી મિત્રો આપણે મરચાં એમાં મોડ નાખે ને મરચાંની ને લીંબુ એક નાખવાનું ચટણીમાં ગોળ નાખવાનું હોય. આપણે આંબલી ચટણી બનાવી છે મિત્રો હમણાં તમને બતાવીશ. તો મિત્રો બને ત્યાં સુધી રેસ્ટ આપું. ચટણી આવી રીતના માં બનાવી નાખે. મોરી કરી લઉં મિત્રો તો તમે બતાવી. તો માં મોડ નાખે પછી મિત્રો હું કન્ટિન્યુ રહેશું, બતાડીશ તમને. આ ધાણા ભાજી, આ મીઠો લીમડો, આ ટમેટા, આ મરચાં, પછી મોરાઈ જાય પછી ચટણી કઈ બને છે એ બતાવું. તો જો માં જલ્દી મરચાં મોડ નાખે મિત્રો, પછી ટમેટા મોરાઈ જાય. મોરાઈ ગયા ટમેટા મરચાંમાં મોડ નાખે, ધાણા ભાજી મોડ નાખે, પછી દેખાવ નાખી દઉં. જો આ ટમેટા મિત્રો મોરાઈ ગયા. મરચાં આદુનો ટુકડો હે આમ આપણે કરી નાખીએ ને રાખવો જોઈએ. આજે આજ તમારી કેવી ઠોઠળાને પેટની આવે બફાતી ને ત્યારની મિત્રો ચડે છે. કલાક છે તો દાળ ચડે. 2 વાર તો પાણી મીઠું નાખ્યું તોય નથી બફાતી. કેવી દાળ આવે. આપણે લહણ છે ખીચડે નાખ્યું. લસણ ખાંડી નાખે માં, આદુ છે આદુ મોલ લીધો, મરચાં, ટમેટા, લસણ, લીંબુ, કોથમીર ને લીમડો આ બધું મોડ નાખે. પછી બની જાય ચટણી. માં હવે ચટણી બનાવે છે મિત્રો, તો તમે જોઈ શકતા હશો. મારે તો ભૂલો ઘણી એવી છે. મારી ગ્રેવી ટમેટાને કરી નાખી મિત્રો. હવે વાટકામાં નાખી દેશે ને વાટકામાં ગ્રેવી એડ થઈ જાય પછી મરચાં ધાણા ભાજી ને ચટણી બનાવી નાખશે. આ છે લસણ, આદુ, આ છે આપણે જે સૂકેલ ધાણા ને હજી આ દાળ ચડે છે કેદી ચડી જાય એમ કંઈ ખબર નહીં. ધાણા મિત્રો માં હવે નાખી દઈએ ને ધાણા ભાજી નાખી દીધી ને લીંબુ નીચવી નાખ્યું મિત્રો. હવે આ ધાણા નાખા ધાણા પલાળેલા ઉતારે ને સુગંધ બહુ અસર આવે. હવે શાકમાં નાખ્યું આપણે થોડી આ ગોળ છે એટલે જોવું કેટલું આખું નાખી દે. નાખ દે. મારે જયેશભાઈ ને પૂછવું પડે એને બધું આવડે બનાવતા ને એટલા બધું ભગવાનનો ભોગ લગાડવો. જયેશભાઈ અમારા એકલો રાંધેલી મીઠું નહીં છે સ્વાદ પ્રમાણે લાગતું હોય એટલું. ચટણી એમાં ન નખાય. નાખવી તને મિત્રો ને કે મારે પણ મીઠું કદાચ મરચાં મોરા હોય ને તો નાખ દીજે. હા પછી ઉપરથી નાખી દીધું. તો માં બનાવી નાખે ચટણી મિત્રો. તો ચટણી થઈ ગઈ મિત્રો અને માએ બનાવી લીધી ચટણી બહુ મસ્ત મજાની ને બહુ મસ્ત મજાની સુગંધ આવી રહી છે મિત્રો. કઈ ઘટેલી સુગંધમાં જો આ અમારે પડે જાય જો રીંગ મીઠ છે. રીંગ અમારે મિત્રો ઢીલી થઈને પડે. હાલો તો આ ચટણી થઈ ગઈ મિત્રો બહુ અસર નહીં જો. બહુ મસ્ત મજાની ચટણી થઈ ગઈ મિત્રો. ને હવે આપણે
એને એક અલગ ઓલામ કાઢી લે હું માં વઘાર નાખે એમને દાળ થઈ ગઈ કે નહીં? દાળ થઈ ગઈ, વઘાર નાખું, ચટણી એમાં રાખવી ને એમાં જ રહે ખટાણ ચટણી. તો મિત્રો એમાં જ ચટણી રાખશે માં અત્યારે. ને તમે બતાડું મિત્રો કે અમારા મિત્રો અમારે આ દાળ ચણાની દાળ કેવી બફાણી હોય માં કી છે તમને હું જરૂર કે હવે સતાય ઉતારવું નથી મારે એમાં શેરડીને ખાંડી લઈ પેલા લે ખાંડી હું તેલ નાખેલા આમાં થોડુંક છે નાખેલા પાપડ તોરવાના તોરાઈ જાય ને એવું કામ કાઢવું જોઈએ. ભલે પડ્યું ત્યાં મિત્રો હું આમાં પાપડ તર નાખે. હા તો માં તર નાખે પાપડ. પછી હવે જો હું એની પાપડ બતાવું માં જો પાપડ તમારા હાથે ઓલ ડબડામાંથી કાઢવા ગયા એ અમારે મિત્રો આ પાપડ છે અમારા જોઈ શકો તમે. એક અડદના છે, ઘઉંના છે, પછી ચોખાના છે, અલગ અલગ પાપડ છે. આ એ આપણે માતાજીને ધરવા આજે તર નાખે માં ને પછી મમ્મી હવે ડબ્બામાંથી તેલ કાઢે. ડબ્બો મિત્રો આપણે લેવો જોઈએ, ડબ્બો લેવો જોઈએ કારણ કે ડબ્બો ખાલી થાય તો તેલ વગર તો કંઈ થાય નહીં મિત્રો. થોડું કાઢેલી તું આ દાજનું હોય એટલે વધારે કેટલી ભરા તો આ બધું દાજેલું લાગે તો આપણે બીજું બનાવવું. ભલે નહીં હોય મિત્રો આપણે કઈ ગ્રેવી જો તોય આવા થયેલા મિત્રો ને કે બહુ સડતા ને જો તોય હાલી હવે તો હવાનું કરો. આ વિડીયોની શરૂઆતથી હેઠ ચડે છે મિત્રો. હવે હેઠ ઉતાર્યા તમે વિચારજો મિનિટ ગણી લીધો. ને આ પાપડ છે મિની પાપડ ઈમાં તરી નાખશે હમણાં. હું એક અજમાવી કરું તેલમાં નાખીને. તેલ થયું નથી મિત્રો એટલે માં જો ગરબો ગોતે ને હું અહીંયા એક પાપડની તૈયારી કરું બીજો પાપડ નાખીને. તેલ થયું કે નહીં મિત્રો? તો તેલ થઈ ગયું હવે. ને માં ગરબો લુવા ગઈ આવે પછી આપણે પાપડ કાઢી શકીએ કારણ કે મારા એક હાથમાં ફોન છે, એક હાથમાં થી હું અજમાઈશ કરું. આ અડદના પાપડ છે મિત્રો. ને મિત્રો હાલો હવે આપણે પાપડ નાખતા જાય. નાખતા તેલ નો રહેવું જોઈએ મિત્રો. મને એકદમ છે ને આ ગમે તેલ રહ્યું મેળો નાખો. તો જો મિત્રો પાપડ તરાય છે અત્યારે મિની પાપડ તરી લઈએ માં એટલે પછી આપણે જલ્દી કાઢી નાખીએ ને. મેં વધારે પાપડ નહીં ખાધી, હવે જલ્દી નીકળે કે ન નીકળે મિત્રો. જો વધારે નાખવા જ નહીં આમાંથી આવે નહીં પછી હલાવવા ટાણે હેઠા પડી જાય ને મિત્રો. હવે તેલ રહી જાય વધારે પાપડ નાખા તો એ મિત્રો હું ધીમે 5-6 પાપડ એડ કરીશ. બીજું શું હવે તેલ રહી જાય ને એટલે આમાં હામટા પાપડ જો હલાવાય ને નાખો. તમે તમારે વાંધો નાખો. ઓછા નાખા તો મોટા ફૂલે.
ઓલા કાઢ લે બીજા થઈ ગયા ને એક જોઈન્ટ પાપડ છે મિત્રો જોઈન્ટ પાપડ ડબલ હોય એમાં મિત્રો વાર લાગે ને આપણે જોઈન્ટ પાપડ તો ખાવ આપણે કાચા ખાઈને જાય છે તો નાખવામાં ત્યાં લઈએ એમ અમારે મિત્રો કરવાના કરવા રાખી દેતામાં સમયનો અભાવ વાતનો પૂછો ભગવાનની રામ બોલો રામભાઈ કાનુડો બોલો જય કૃષ્ણ બોલો રાધે રાધે બોલો આ નાખતા હવે આ અલગ છે છેલ્લા નાખી દીધો તમે ગેસ બંધ કરી દીધો મિત્રો અલગ પાપડ છે એટલે તરત કાઢવા પડે ને કાલે રાતા શોધ થઈ ગયા તો ઈ જ નેતા કે બીજા હોય ઈ જ છે રાતા 3-4 જાતના પાપડ છે મિત્રો ખબર નથી પડતી કે હવે અમે તો મિક્સમાં તરે નાખીએ તરે દઈએ ઘઉંના હે ચોખાના હે અડદના હે 3 જાતના હે એમ કે ને આ મિત્રો નાખું હું નાખવાનું હવે નો નાખતા દેખો હવે તો ઘણા થઈ ગયા અમારે પૂરી કરવી લાગે ટેસ્ટ કરીએ મિત્રો ટેસ્ટ કરો એટલે આ પાછું પાપડ ગરમીને કોઈ ખાય નહીં પછી સાંજે હે ને હવાઈ જાય એટલે આમાં રહોડામાં પંખેદા રાખી દીધું તો એટલે એટલા પાપડ છે જો કરે લીધા એ નથી કરવા આપણે એવું તો સાંજે પાછા કરીએ હવાઈ જાય ને મિત્રો કે નહીં ને મિત્રો એટલા પાપડ તળ લીધા માએ ને તો તેલ એમાં પાછું એડ કરી લઈએ બરણીમાં હવે ટમેટાની ગ્રેવી નાખીને શાક બનાવે તો જોઈ લ્યો મિત્રો પેલામાં નાખીએ લીમડો ધોઈ નાખે લીમડો તો એકવાર ધોયો મેં જો હોળી થઈ એ ટમેટાની ગ્રેવી એક કરી નાખી માએ અને માં હે ધાણા પાવડર ધાણા આપણે જે પલાળ્યા હતા એ એડ કરી નાખ્યા ને બહુ મસ્ત મજાની લીમડાની સુગંધ આવે છે ને આદુની અમે એડ કરી નાખીએ હવે આદુ કરવાનું છે મિત્રો મારે આદુ લસણ ને આદુ છે હું થોડું ફૂલાઈ જાય છે મિત્રો જોઈએ તો મિત્રો લસણ ને આદુ એક શાક થાય છે મિત્રો આપણે આ ચણાની દાળનું ને બહુ મસ્ત મજાનું સુગંધ આવે છે માં અત્યારે લસણ ને ખાંડે છે લસણ ને આદુ લસણની પેસ્ટ બનાવે જો આદુ લસણ કૂટડે નાખા લોકો આમાં છે ને નથી થતું ઓલું નથી થતું કામ ગ્રેવી જો મિત્રો અસર થઈ ગઈ કૂટડ નાખે ને લસણ ન કૂટડે લસણ ચટણી નાખે છે ને ઈ કેવા નાખતી મિત્રો ચટણીમાં નાખા ને તો લસણ ન કૂટડે એટલે પેલા હું લસણ આદુ કૂટડ નાખા એટલે બસ ચટણી અસર થઈ ગઈ તો માં ચટણી નાખે નકો અમારે પછી ગહુડિયા ને મોરું લાગે બસુડિયા ને તો મીઠું નાખા જરૂર મુજબ બે વસ્તુ તો નાખવાની હોય આપણે આમાં ખાંડ થોડી નાખીશું ખાંડ તો હોય જ તો કામ ન હોય કેમ મિત્રો એમાં આપણે લીંબુ નાખશું હમણાં એટલે એવી અસર થોડે જાય ને લીંબુ નાખીએ માં કરી લઈએ શાક એટલે પછી કન્ટિન્યુ ચટણીમાં ખાંડી લઈએ મિત્રો એટલે નાખ દે તો માં હવે ચટણી એડ કરી નાખે મિત્રો
મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ ને ચટણી હતી એટલે આપણે પીંડો નાખી દીધો આજ કઈ જોયું નહીં મોરું તીખું લાગતું હોય બધાને મિત્રો એટલે આજ ભડકા થવાના છે ભડકા થાય તો ભલે થાય તો કોઈ સ્વાદમાં તો ધરવાનું ને મિત્રો તો જો માં એક કોઈ શાક કે બહુ તીખું થઈ જાય મારે રાખવાનું થોડીક લહણ વાળી ચટણી તો મિત્રો જો આ શાક થઈ જાય ચટણીનો વઘાર સમય અસલનો રૂપારો જો બહુ મસ્ત મજાની સુગંધ આવે છે મિત્રો હા લીમડો ને બધું નાખીને ચણાની દાળનો બહુ અસલ તો ચટણી એકદમ આપણી ઓલી થઈ ગઈ ભરાઈ ગઈ રૂપારી તો હવે આપણે આ બધું નાખી દઈશું મિત્રો મીઠું ને પછી માએ પેલા એડ કર્યું હતું ને એ પાછું શાક છે એમાં તો દાળનું શાક બહુ મસ્ત મજાનું બને ચણાની દાળનું શાક બનાવ્યું મિત્રો આ ઉકળી જાય એટલે આમ ચટણી જે ઓલી કે ઉપરવા દેવું જે ઉભાર આવે ને કે શાક થઈ જાય રેડી આપણું તો માં હે ઈ અટાણ જો આ જો મિત્રો આ હે ને હું સૂંદો કરું આનો સીપે નાખું બટેટા વઘારવાના છે ને તે સિંગોડા બનાવવાનો આજે આપણે માતાજીને કરવાના સિંગોડામાં બનાવે તો સિંગોડા આવે બટેટા વટાણાનો અસલ માવો થયો હવે આપણે અધકચરો કરી નાખ્યો ને એવા આપણે બીજો આપણે આમાં કરવું વઘાર દે તો હું હમણાં ફટોફટ તો જો મિત્રો માં હે ઈ અટાણ મસાલો વઘારે આપણે સિંગોડાનો તો રાઈ જીરું નાખી મસાલો જો દીધું હું વઘારા મિત્રો તો રાઈ જીરું નાખી દીધું ફૂટે જાય એટલે આપણે કઢી પત્તા નાખશું લીમડો આ બધા કે કઢી પત્તા ને મીઠો લીમડો ને આપણે તો મીઠો લીમડો જ પીવું ગેસ આપણે ધીમો કરી નાખીએ તો મિત્રો અહીંયા હે મારા કેમેરો હે ત્યાં હે મિત્રો ઉડા ખટકારા આ વઘારતી જઈને પછી દેખાડે દીધું તો તમે મિત્રો કન્ટિન્યુ રહેજો મારા હાથમાં રાઈ જીરું ઉડીને આવ્યું જો ભાઈ થોડુંક તો માનો વઘારતા આ વઘાર થતો એને હું જોઈ આ ડુંગળી તો ખાસ છે મિત્રો ડુંગળી બહુ ખાસ છે નાની ડુંગળી લીધી હતી મમ્મીએ સ્વાદવાળી લીલી ડુંગળી હતી એમાં એ નાની ડુંગળી હતી મિત્રો લીલી નાની ડુંગળી લીધી હતી ફૂંકાઈ ગઈ મિત્રો લીધી હતી ની મોટી ડુંગળી લેવા કાલે નહોતો આવી બકાલા માર્કેટ પર આવી હતી અહીંયાથી મેં કીધું કે આ ડુંગળીની જરૂર પડી એ ડુંગળી આખી પાણી લીલી લીધી હતી એ ડુંગળી ફૂંકાઈ ગઈ હતી જો આપણે આ ડુંગળી લાલ ગોલ્ડન થઈ જાય તળે જાય સાતરે જાય એટલે આમાં આપણે હલાવા રાખવાનું થોડું થોડું એટલે ડુંગળી છે ને તળતા વાર ન લાગે કે કાચી પાકી રખાય થોડી એવો જો ગ્રેવી નાખ ગ્રેવી નાખી દઈએ ટમેટાની આપણે હમણાં ગ્રેવી કરી હતી ને મિત્રો જીરો ગેસ કરી નાખ માં ભૂલાઈ જાય તો વાત કરતી કરતી કે નક્કી ન હતું તો આપણે માં ભૂલી જાય મિત્રો કરતું ક્યારેક ક્યારેક એવું બનતું હોય તો એટલે પછી મોડું થાય ને બનાવવાનું એટલે મને એમ થાય કે ઓલું બનાવ નાખવું ઓલું બનાવ નાખવું તો માં લહણ વાળી ચટણી છે બે ધીમો આપી ગયો એમાં સ્વાદ અનુસાર બધું નાખી દે હું આ સમયે જ આ દાળ મિત્રો નાખી દે હું આપણે
થોડીક વઘારમાં તો દાળ નાખ દેવાની છે આપણે વઘાર પડીએ ત્યાં બટેટાને એમાં સ્વાદ અનુસાર બધી વસ્તુ નાખવાની. બસ થઈ તો બધા સ્વાદ પ્રમાણે મેં મસાલા નાખી દીધા મિત્રો ને એ નાખે છે લીંબુ ને ગોળાઈ અમે થોડુંક મીઠું સ્વીટ ઉપર ખાઈએ મિત્રો એટલે ગોળાઈમાં નાખી દઈએ થોડો ઘણો. એ બધો ગોળ નાખે દીધો મિત્રો. હવે આપણે સાઈડનું પાછું મસાલો ટેસ્ટ કરતું મસાલો મિત્રો ને આ લીંબુ નાખી દઉં ધીરો ગેસ કર્યો તેનો મસાલો કરી દઈએ. પછી બટેટા એડ કરીને મસાલો ચાખવું એકવાર હા પછી મિત્રો બનાવ્યું હું આપણે સિંગોડાનો સિંગોડા. મસાલો ઠરે જાય વઘાર નાખીએ તો અત્યારે તમે નવું જોજો સિંગોડા કેમ બનાવ્યા. ઈ હે ને મિત્રો લીંબુમાં વધારે ઉમેરવાનું. એક આખું લીંબુ અડધાનું કીધું કે નીચે આખું લીંબુ લીધું એ જોવું હાલો પછી ઉપર નાખ્યું સ્વાદ અનુસાર. અસલનો રૂપાળો મસાલો વઘારાઈ ગયો. હા ગોળ ગરમ થઈ ગયો આમાં ગોળ નાખ્યો તો લીંબુ નાખ્યું. એ બટેટાનો માવો આપણે મિક્સ કરવું મિત્રો. બટેટાનો માવો એ આપણે બટેટા વટાણા બધું ને આ બધું મિક્સ આપણે કર્યું એ એડ કરી નાખવું હવે. ત્યાં બેટર બને છે મિત્રો આપણે સિંગોડા અંદર ભરવાનું. તો માં હલાવી લઈએ ત્યાં સુધી કન્ટિન્યુ. તો માં આવી રીતના મિક્સ કરી નાખે મસાલો મિત્રો. આ નીચે હેઠે ઉતારે ને મિત્રો કરા બાપા વાહે તોરે ડગલા થાય. મેં વાર નાનું બપડી ઈ લીધું મોટામાં હમણાં મારા દોરવી જોઈએ ને સિંગોડા દોરવા જોઈએ. એકમાં શાક નાખ્યું એકમાં શાક એકમાં સિંગોડાનું બેટર ને હવે બીજું ત્રીજું વકળ્યું છે એમાં તેલ મૂકીએ ને તો મિત્રો માય મને વળગાડ્યો આપણે સિંગોડા બનાવવા. તો જો આવી રીતના મિત્રો સિંગોડા બનાવવાના છે તમે જોતા હો તો તમને દેખાડ દઉં હું સિંગોડાના આકારનું. આ ભાગને આપણે અહીંથી વધારે કે હોય ને કાઢ નાખવાનું. એમ કરીને આપણે સિંગોડા બનાવે છે. બેહાડ્યો માએ મને શીખવાડ્યું કે આવી રીતના બનાવવાના. બેહાડ્યો કે બેટા બેહો ને થોડીક વાર. મસાલો આમ બે બે ભાગ કરે ને રોટલીના પછી મસાલો ભરતું જવાનું સિંગોડાનું શેપ આપતું જવાનું. એક ભાગ અહીંયા મૂકી દીધો. જો મિત્રો આવી રીતના છે સિંગોડું આપણે કરવાનું કે પેલા આ ભાગ ભાગને આપણે આવી રીતના કરી નાખવાનું છે. પછી આપણે એમ લાગે કે આ ભાગ થઈ ગયો આખો કમ્પ્લીટ. ત્યાર પછી આપણે થોડોક વધારે એવું હોય તો વધારે માવો એડ કરવાનો. કાંઈ વાંધો ના સમજીથી નાખી દેવી. સમસી વાહે માં દીકરો આ સમસી લેવાય જી હોતા નથી. મિત્રો આવી રીતના એડ કરી નાખું. અહીંયા લીમડો હું કાઢી નાખું પછી આ એડ થઈ જાય એટલે આ ભાગને આપણે આવી રીતના જોડી ફોલ્ડ કરી દેવાનું નાખવાનું પેક. એટલે આ સિંગોડા આપણા
આવી રીતના માર્કેટની જેમ જ આવી રીતના મિત્ર સિંગોડા આપણે તૈયાર કરી લેવાના. તમે જોઈ શકતા હશો. ને ડુબરા સિંગોડા કરવાના થોડાક ઓછો બસ મસાલો ભરવાનો. તો આવી રીતના મિત્રો જોઈ શકતા હોય તમે કે આજ માતાજી હાટુ આપણે સિંગોડા બનાવીએ. જયેશભાઈ સિંગોડા ભરે ને તો મારે તો જે રોટલા બધું બાકી છે. હું રોટલી કરી નાખે ને તો પંખોય કરે, ગરમી થાય ને. તો આવી જ રીતના મિત્રો ઓલા દેખાડતે જે બધા સિંગોડા તૈયાર કરી લેશું તો જો આપણે. મિત્રો આવી રીતના બધા કરવાના અને એક્સ્ટ્રા ભાગ છે એ ચાકુએથી કાઢી નાખવાનો. આ ફોટો પાડી લઈએ જયેશભાઈ તમારો. આમ કરજો સિંગોડા ને મિત્રો આરે સિંગોડા તો જયેશભાઈ સિંગોડા ને મમ્મી છે ઈ રોટલીનો આકાર આમ કરી નાખો. તમારે સેલ્ફી પાડીએ અમે. તો મિત્રો આવી રીતના આપણે કરતા હાલો જાઓ. સેલ્ફી પાડો, સેલ્ફી. બસ તો આમ બધાય કરવાનું. તો કન્ટિન્યુ રીજો, આગળ તમને દેખાડશું બધાય આવી રીતના બની જાય આ ત્યારે. બની જાય તો દેખાય. બંને અટાણે ચાલુ જ રાખો. મિત્રો નો શીખતા હોય તો અમુકને આવડી જાય છે ને ચાલુ રાખો. આ એમાં હું અમને કઈ વાંધો નહીં. મિત્રો જો શીખતા હોય આવી રીતના મિત્રો કરી લેવાનું એ જ આપણે. જીવન બહુ મોટું છે મિત્રો, શીખજો કે ને આ ભાગ બે બનાવવા થાય. ઓલા થાય એટલે મિત્રો આ ભાગને આપણે અહીંયા આમ જોડી લેવું. ખાલી આ 3 છેડાનું ધ્યાન રાખે માણસને સિંગોડા તરત આવડી જાય. ચાકુ એથી પછી મિત્રો આ ઉપરનો વધારાનો એક્સ્ટ્રા ભાગ છે એ કાપી આપણે નાખશું. તરત કટ કરું. એટલે નાની રોટલી કરે ને મિત્રો તો આ કઈ નમરે અમારે મોડું થાય એટલે બે ભાગ કરીને આપણે કરે જોઈએ. મોટી રોટલી કરે બે હોય તો બે છે એમ. આવી રીતના મિત્રો આખા ડુબરા સિંગોડાનો આપણે દઈ દઈશું. સિંગોડા આખા આપણે એડ કરતું જવાનું હોય ને નાના હોય તો પણ નાના મસાલો ભરે, મોટો હોય તો મોટો થોડોક ભરાય. ને બાકી આમાં હું તમને મિત્રો શીખાડી દઉં હા એમ જ ભરવાનું. કે પેલા આપણે નો ફાવતું હોય તો પેલા અમુક કામ કરી હા લેતો. એમ પેલા પેક કરે ને પછી અંદર મસાલો ભરી નાખવાનો. ચોમાસી ફટોફટ એમ જ થાય મિત્રો. આ તો માં છે ને એકલી પૂગે ને થકતી. આમ થઈ જાય ને મિત્રો એટલે આના અંદર મસાલો ભરી લઈશું આપણે. હા એમય થાય જે રીતથી તમને ફાવે મિત્રો. સમસી હે ખાટલી લે લેજે. મિત્રો ચમચી અત્યારે હું લઈ ન શકું. અમારે સમસી લેવા જવાનું હોય અમને આરોગતા નથી થતું મારા દીકરા. અમે એવા જ છીએ. તો મિત્રો જો આવી રીતના મસાલો ભરી હું હમણાં મિત્રો આ જયેશભાઈ કરી દઉં તો તરાઈ જાય ને રોટલા હું કરી નાખું. પછી રસ કરવાનો હોય છે તો કામ ઘણા બાકી છે મિત્રો. પછી માતાજીને જમાડવાના છે તો જલ્દી મોડું થઈ ગયું મિત્રો. તો આપણું સિંગોડું બનીને તૈયાર. સવારના મિત્રો ઉઠ્યા ત્યારના 8 વાગ્યાના આમ લઈ ગયા છે કામ ધંધે. ને હું તો હાથ ધોઈને ચમચી લઈ લઉં મિત્રો. હવે કઈ આટલું સમસી જરૂર ન સમસી ગોતે વાસણમાં ખગડાવે. તો હાલો મિત્રો હું ચમચી લઈ આવું. મમ્મીને થોડીક હેલ્પ થાય. નકણ એમને એમ લે લે, ફ્રીજ ઉપર પડી હે. ફ્રીજ ઉપરની બધી ડીશમાં મી જ મૂકી સમસી. વાંધો નહીં. તો હાલો મિત્રો આ સેલું ને પેલું મારું રે રોટલીનો ભાગ. પછી હું કરી નાખું રોટલા.
શાક થઈ ગયું? બધું કમ્પ્લીટ થઈ ગયું મિત્રોની. શાક થઈ ગયું, પછી અમારે મસ્ત મજાની ચટણી થઈ ગઈ, ભૂંગળા ટળાઈ ગયા, ફળે ફળે થઈ ગઈ મિત્રો, ફળ ભૂંગળા બધું કરી લીધું છે. હવે બસ આપણે મમ્મી છેલ્લે હેલ્પ કરશે મારી, એવું હું આશા રાખું છું. હજી પાછી એને એટલા મસાલો હે એટલા કરી લ્યો, પછી બસ બીજી મસાલો હે એટલા કરી લ્યો. રોટલી. બીજી હું રોટલી કરી નાખી એમ કહું. અટાણ તો મિત્રો અમે કરીએ થોડુંક મોડું થઈ ગયું એટલે માતાજીને ધરવા હાટવા રવિવાર હે ને. જેટલા જયેશભાઈ થાય એટલા કરજો, પછી આપણે બીજી રોટલી કરી નાખીશું. એવું કઈ છે નહીં ના એ તો છે જ કે આપણે ખાસ કઈ જે આપણે માતાજીને ધરવા પૂરતા જ છે. પ્રસાદ આપણે લઈ લેવું તડકાના મિત્રો, આપણે માતાજીને ધરાઈ જાય પ્રસાદ રૂપી એટલે ઘણું મિત્રોને બતાડાઈ જાય ને માતાજીને ભોગ લાગી જાય. કઈ આપણે લાંબુ ને આપણે વાર લાગે આ બધું એકલેથી કરવું ઈ. એટલે એવું છે આવ્યું. તો મિત્રો હવે આપણે છેલ્લું એક સિંગોડું રહ્યું, તે મોટું કરું કે નાનું કરું એ જ નથી ખબર. હાલો ને 2 કર નાખું સિંગોડા. એક થઈ ગયું કે નહીં એ પ્રમાણે અમે તો એક લઈ મિત્રો જો જઈએ. હવે આવી રીતના મેં સિંગોડું ભરી લાવું છું. તમે કોઈ વડીલ હોય એને ખવડાવવા તમારા માટે બનાવજો, તમારે જોઈને. અને ચારીક સિંગોડા આ સાઈડ દેખાડો ને જયેશભાઈ શેપ. હા મિત્રો, જો પેલા આ 2 છેડાને એડ કરી નાખવાના, પછી આપણે આ ભાગને આવી રીતના કરી નાખવાનો મિત્રો, એટલે સિંગોડાનો શેપ આવી જાય. અને પછી આપણે ચાકુની મદદથી મિત્રો આ એક્સ્ટ્રા પાર્ટ હોય એને હે ને કાપી નાખવું આમ. અને આપણું સિંગોડું બનીને તૈયાર છે મિત્રો. બહુ ફાઇન છે સિંગોડું. મારી સેલ્ફી લઈ લ્યો. બસ તો મિત્રો આપણે આવી રીતના મેં સિંગોડા ભર્યા એટલે મને ખબર બહુ સહેલું કામ મળ્યું, મને બહુ સહેલું કામ દીધું મમ્મીએ. તો બસ તો હાલો આપણે મમ્મી અરે ઢકો ખાઈ આમીએ શું કરે છે. બેનને કહીશ કે આ સેલું ભરી લઈએ ભાઈ. છેલ્લા સિંગોડાને આખી થાળી મમ્મી તળે છે સિંગોડા, અહીંયા બતાડે. તો આવી રીતના કંઈક સિંગોડા આપણા થઈ રહ્યા છે જીરા ગેસી. આનો આપણે પેલા ગેસ સ્લો રાખવાનો હોય છે મિત્રો. સિંગોડા તરાઈ રહ્યા ને એક સાઈડ રોટલા કરે. તો માને કે ગેસ ધીરો કરે થોડીક વાર, કે ધીરા ગેસ હોય તો જ મિત્રો એ સરસ મજાનું કડક તળે એટલે અંદરથી. તો રોટલા કરે માં શું કહેશો કઈ મિત્રોને? હા મિત્રોને રોટલા ઘર નાખું, પછી માતાજીને ધરવાનું હોય. સ્લો ગેસ કરી નાખ્યો મેં ધીરો. એટલે આ બધું અસલ ચડે જાય કડક મજાના મસ્ત મજાના ગરમ ગરમ. આ ગોલ્ડન થાય મિત્રો ત્યાં સુધી એને ચડવા દેવા સિંગોડાને. તો હવે હું આવ્યો છું મિત્રો માર્કેટમાં, ને બેને તો હું હાથ લઈ નાખું, પછી તમને બધા ખાવખાથી સિંગોડા કેમ બને કામ કરો સડે એક સેટ સિંગોડા થાય એવું બધું કામકાજ ચાલે. તો માં અત્યારે બનાવે છે બાજરાના રોટલા, ને એક સાઈડ સિંગોડા થઈ રહ્યા છે મિત્રો, તમે જોઈ શકતા હશો. બાજરાના રોટલા, સિંગોડા, રસ, ને આજ રવિવાર છે એટલે બધી થાળમાં ધરાવે છે. આપણે 3 માતાજીઓને ધરશું તો, ને તરાઈ ગયેલા સિંગોડા છે એમાં હવે બહાર કાઢ લેશે. તો કન્ટિન્યુ રહેજો ને જોતા રહેજો તમે.
સિંગોડો તૈયાર થાય છે ને આ સિંગોડા હે એ મિત્રો તરવાના બાકી છે. તરવાના બાકી છે, તરાઈ જાય તો તમે જોજો, બને જાય જોજો, તરાઈ ગઈ જોજો, જમાઈ લઈ જાજો મિત્રો. સિંગોડા માતાજીને ધરાય ને અંબાજી જીરા ટાઈપ ખોખડા છે ને ગોલ્ડન, એમ સીપીઓ ન ભરાવતી, નકર બેહે જાહે કોખડા તો અંબાજી. થઈ ગયા. હા તો અંબાજી કાઢેલીઓ એની છે ને સીપીએથી કાંઈક એનો કાન દબાઈ હો ને ઓલું લેવાનું છે, ઓલું. તો મિત્રો માતાજીને ધરવા મમ્મીને કહું કે સીપીએથી ન કાઢતી, નકર દબા હે તો જો એમાં જ થયું. મમ્મી કોઈનું માનવામાં ખાતરમાં નથી લેતી ક્યારેક ક્યારેક. એટલે જો આ કાઢતા મિત્ર આમ શેપ વિખાણો તો કદાચ તેલમાં જાય તો તમે આવી લાપરવાહી ન કરતા તોરવા ટાણે. માએ કર્યું એમ તમે ન કરતા મિત્રો. તમે એટલું જ બધું કહેવાનું રહેશે. તો માં આવી ગઈ હવે, ને હવે આની અહીંથી કાઢશે સિંગોડા આપણા. તો જો મિત્રો સિંગોડા બનીને તરીને તૈયાર છે. માં બીજા એડ કરી લે છે સિંગોડા. આજે માં ભગવતીને ત્રણેય માતાજીને કાનુડાને ધરવા આપણે સિંગોડા બની રહ્યા છે. ને ચીંડાવાળા ચમચેથી ઉપર તેલ ન પડે એ મમ્મીને ખબર છે, પણ મમ્મીને આજ ખબર નહીં મોડું થઈ ગયું હતી. ચીંડાવાળા ચમચેથી તેલ ઓલું કરે મિત્રો, માથે ક્યાંથી પડે. ધીરો ગેસ પર નાખ્યો, ઉપર ઉપર જ ચડી નીકળ્યું. હા એક જો મિત્રો ભાંગું મમ્મીએ તો એ તો ચાલ્યા રાખે થોડું ઘણું તો. એ તો હાલ્યા રાખે મિત્રોને તો ચાલ્યા કરે. કરાઈ રહ્યા છે સિંગોડા. ને મમ્મી જો એક ફટાફટ મમ્મીને કામ છે આજ. એટલે મિત્રો ફટાફટ મારે કામ કરવાનું છે મિત્રો. હજી રસ બનાવવાનો છે, રોટલી કરે છે. રોટલી કરવાની તો માં ભગવતીની જમવાનું થોડુંક મોડું થઈ ગયું, 8 વાગ્યાની તો કરીએ મિત્રો. તો અને મિત્રો ફેરવવાનું શીખીએ પોલે આકા દે પોલે ફેરવવાનું. હળવે હાથે ફેરવજો. હળવે હાલો ને મારા કાનજી જમવાને વેલાયા. તો મિત્રો હું હેલ્પ કરવા મમ્મીને આવ્યો છું. માં એક સાઈડ રોટલો કરે ને હું અત્યારે આવવું પડ્યું. મારા એક હાથમાં ફોન છે, એક હાથમાં સિંગોડા તરાય ને એક હાથમાં ચમચો હોય ચારાવાળો. તો હવે મમ્મીને હાથમાં આપી દઈશ. આ જોવું તો જયેશભાઈ તોરાઈ ગયા ને ઓલા પડ્યા અહીંયા નીચે. હા એ એકદમ પરફેક્ટ બન્યા છે. જો મિત્રો આવી રીતના ખખડવા જોઈએ તો જ પરફેક્ટ કહેવાય. ને ગોલ્ડન હા થઈ ગયા કાઢ લે. તો એ થઈ ગયા મિત્રો આપણે સિંગોડા. હું આ બે જ નાખા તો સમતા તો નાખ દે. તો જો સિંગોડા મમ્મી ઓલું કરે છે અત્યારે મિત્રો. આ તો જોઈશે તમે સિંગોડા મિત્રો જો તોરાય એક વાર જોવે લેજો. બોલો તો મિત્રો
જોઈ શકો તમે સિંગોડા થાય છે. હું સેલ્ફી લેતો હતો કે રાખી દઈશ આગળ તો તમને સહેલાઈ દે સિંગોડા શીખવામાં. બસ આ સિંગોડા થઈને રોટલા થાય તો સિંગોડા થઈ જાય મિત્રો. આવી રીતના સિંગોડા આપણે એક આ એક જો મારલા પરવા સુધી ભંગાઈ ગયું તો કોઈ વાંધો નહીં, સીપિયાથી કાઢવા ગઈ એમાં. બાકી સરસ મજાના સિંગોડા તૈયાર થાય આપણા, એમાં કોઈ શક ન મિત્રો. બહુ મસ્ત મજાના સિંગોડા થાય. તો માતાજીને આપણે ધરાવી દઈશું છેલ્લે સાથ, કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જો આપણે જોઈ શકતા હશે માએ આ સિંગોડા તળી લીધા બધાય, અને સિંગોડાને તળાઈને આટલો લોટ વધ્યો છે આપણે તો એ કંઈ વાંધો નહીં. ને આ હવે ફેરવે છે માં સિંગોડા. કાંઈ માની સિંગોડા ફેરવતા તકલીફ નથી પડતી. જો સરસ મજા જઈશ ભેગી તૂટી જાય, ભાંગી જાય, ભૂકો થઈ જાય. બધું ભાંગીને ભૂકો તો ન થાય. કોણ આ સિંગોડા કરવા બેઠું તો ભાંગીને ભૂકા ભૂકા ન થાય, ટેસ્ટ નીકળે. એ તો માને હે ને મારા રોટલા વાળા હાથ હતા ને હું ધોવા ન ગઈ ચારો મિત્રો. બાકી કઈ ભાંગીને ભૂકા થોડા થાય. જો મિત્રો ભાંગીને ભૂકો એકનો કર્યો એ બીજામાંથી શીખ લીધી મમ્મીએ. લેવી જ પડે ને મિત્રો. તો થોડીક રોટલી માતાજીની કરું, રોટલા કર્યા, હવે રોટલી લોટ બાંધું. માં રોટલીનો લોટ બાંધે છે, રોટલા થઈને તૈયાર થઈ ગયા. એકો સિંગોડા થતા તો એકો રોટલા કટ નહીં ખાય એવા સિંગોડા જો તળાઈને રેડી થાય છે મિત્રો. ને માને એ કહીશ કે હવે સિંગોડા કાઢવાની તૈયારીમાં રહીએ, નકર વાતુમાં માં સિંગોડા બધાય જીરી બરવાની બેટા. એટલે બરસે તો નહીં મિત્રો, હમણાં જ મીકાતા. આ કડક થઈ ગઈ ને જીરો વેસ હોય ને તો પાપડી એવું કઈ કરવું ન. ગેસ કર્યો બંધ. આ આમાં થઈ ગયો રસ જ કરવાની. હું રોટલી ફટોફટ કરી નાખા થોડી. આવો અવાજ આવે, અવાજ આવે મિત્રો તમને? તો લ્યો જયેશભાઈ સેલ્ફી લ્યો. આ સાઈડ થી ઉભા રહ્યો આ સાઈડ. તો જો માં હે સિંગોડાના ઉલારિયા કરેશ. ચાલો સિંગોડા ખાવા મિત્રો. ગરમા ગરમ સિંગોડા માં લઈ લી હાથમાં મિત્રો. ચારો મૂકી દીધો. મેં સિંગોડા અમારા મિત્રો પકડ એટલી સેલ્ફી એક. સિંગોડા પકડીને સેલ્ફી તૈયાર. હાલો મિત્રો. જો હવે મિત્રોને કયો માં કે સિંગોડા લઈ લેજો. સિંગોડા લઈ લેજો મિત્રો. મારે થાય મોડું ધરવાનું છે એટલે હું ઉઠતી નથી ને ખોટો ટાઈમ બગાડતી ને. માને હજી કામ ઘણા હે. નમક નાખી દીધું મિત્રો. રોટલીનો લોટ બાંધ લઈએ, રોટલી કરી લે હે ને એક રસ કરવાનો હે તો પાણી નાખી દીધું. હવે મિત્રો મૂણ કહે કે નાખ્યું તેલમાં પાવરું છે એટલે તેલનું પાવરું આમાં જળે. રાત બોલ એટલી કઈ વાંધો નહીં મમ્મી, તું નિરાતે કરજે. તો જો હું જાઉં છું મિત્રો બારે મૂકવા ચમચો. એક કોર ખાંડણી ને એક કોર આ ને એક કોર ચમચો. તો માં બાંધે છે લોટ તો બંધાઈ જાય એટલે મિત્રો રોટલી કરી લે છે ને પછી રસ હોય ઠંડો ઠંડો આપણે માં ભગવતીને ધરવું. એક કોરા સિંગોડા થઈ ગયા તમે જોતા હો. કેરી હમણાં એને મોકલું. કેરીને જરા થોડી સારી સારી કેરી લઈ લ્યો મોટી મોટી. આ જો સિંગોડા થઈ ગયા, બાજરાના રોટલા થઈ ગયા. આના અંદર મિત્રો શાક છે એ તો હું ન દેખાડી શકું, અનપોસિબલ છે. આ ચટણી છે મિત્રો એ દેખાડી દીધી મેં તમને. આના અંદર શું છે આના અંદર પાપડ છે. તો આ બધું બની ગયું આટલી વસ્તુ. ને હવે હું કેરી લેવા જાઉં છું. કેરી ઉપર મંદિરમાં પડી છે તો હાલો.
મનમાં છે બધી. તો મંદિરમાં નથી મિત્રો, સોરી હું ભૂલી ગયો. તો ફ્રીજમાં છે, તો ફ્રીજમાંથી આપણે કેરી બધી કાઢી લઈએ ઉપર નીચે બેયમાં. તો ફ્રીજ દેખાડી દઉં, મોટું દિલ રાખીને ફ્રીજ દેખાડી દઉં મિત્રોને. તો મિત્રો તમે ફ્રીજ જોઈ લીધું, તો હવે હું કેરી કાઢીને પછી ગરમી કન્ટિન્યુ. બહુ થાય મિત્રો, અમે 8 વાગ્યાના રાંધવા બેઠા. સવારની 8 વાગ્યાની વાત છે કે અત્યારે 12-1 તો વાગ્યા છો હે. 12-1 નથી વાગ્યો, અટાણે તો 2 વાગ્યા હોય, કઈ ખબર નહીં હો. એકને તે. બરોબર. હા તો મિત્રો માં એ રોટલી કરે, જો રોટલા થઈ ગયા ને એ રોટલી કરે. આ રોટલી માં બનાવે, એક સાઈડ રોટલા છે, એક રોટલી છે. આપણે આ સિંગોડા બનાવ્યા, શાક રોટલી રોટલા એ રસ બનાવવા. હું આ કેરી બધી જોઈને મેં રાખી મિત્રો. એ કેરીને રસ બને તો હું આ કેરીને બધી છાલ ઉતાર લઉં ને બેન મિક્સર નું ખાનું છે એ ક્લીન કરી નાખે, ચટણી વાળું છે તો બીજું છે તો એમાં કરી નાખે. તો કન્ટિન્યુ રહેજો તમે બધાય મિત્રોને. આ થોડોક વિડીયો લાંબો થાય મિત્રો, કારણ કે બધી વસ્તુ બનાવી છે તમને બતાવું. તો તમે કન્ટિન્યુ છેક સુધી રહેજો. માતાજીને થાળ ધરાવીશ, એ બધું બતાડીશ. જો માર રોટલી કરી નાખે ને હવે હું રસ બનાવવા જાઉં છું મિત્રો. કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જો ભાઈ મિત્રો મોરે હું અત્યારે કેરી કેરીને છાલ ઉતારીને રસ બનાવવા માટે તૈયાર છું. તો હવે આપણે આમાં મૂકતા જઈશું એક એક કેરી. અને આ બધી કેરી તો કેસરી છે મિત્રો, 1 કપ છે. એટલે તમે જોઈ શકતા હો, આ કેરી જોવો તમે મિત્રો, 1 કપ છે. અને રસ બહુ ખાટો મીઠો બહુ મસ્ત બને. કાર્બોટમાં પાકતી હોય એ કેરી નથી મિત્રો, આ 1 કપ છે. માતાજી તને માતાજીને કાનુડાને આપણે આગળ ધરાવી દઈએ ને કેરી છાલે તરત ઉખડતી જાય. પાકી કેરી છે મિત્રો આ. તો એ મમ્મી રોટલી કરી લીધી હતી, દેખાડો તમને. હવે મારે રોટલી ને પછી મોર નાખી તો કન્ટિન્યુ રહેજો. મિત્રો રોટલી રોટલા આપણા રોટલા થઈ ગયા તે એવું માખવાનું કરે. માખણથી માખેલી મમ્મી રોટલી રોટલા. તો આપણે રોટલા તૈયાર થઈ ગયા મિત્રો. આવી રીતના બધી રોટલી માખી લે મમ્મી. તો કન્ટિન્યુ રીજો. બોલે મિત્રો માણાની કે નેવરી ના હોય તેના માણ પૂતા હોય. પછી કામ કરવા સારે તો મમ્મી તમે જોતા રહીજો વિડીયો એટલે જ મૂકીએ. તો માણસ ઘણા કે નેવરી ના હોય ને આઈ હોય ને, જેના માણસ નેવરી ના હોય તો નેવરાત કાર્ડ માણસ દેખાય બોલતા તમને. હોય ને ઈ વિચાર કરે હાથ વાર કે કોઈ નેવરી ના ન હોય. હો પૂરતું ભગવાનની ગમને કામ આપ્યું નહીં. કોઈ એવો ઘમંડ ન કરે એમ રાખે. માણસ ઘણા કહેતા હોય કે તેના માણસ કઈ કામ ન ઉઠે, બસ ખાઈને ખાવાનું કરું. તો એકવાર ખાઈને ખાવાનું સૌની જિંદગી અલગ અલગ હોય. કોબીનું કાસું કરવાનું સલાહ હું કેરી મોર નાખું મિત્રો ને વિડીયો લાંબો થાય બહુ નથી ઉતારતા, કારણ કે તમારે જ વિડીયો બહુ લાંબો થઈ જાય. હાલો મિત્રો, તો કેરી મોર લીધી મેં ને હવે હું બનાવું છું રસ. તો આ છે કેરી મોર લીધી ને એમાં આપણે થોડું ઘણું દૂધ એડ કરશું. પહેલાં થોડુંક અત્યારે કરશું મિત્રો, પછી પાછું જરૂર મુજબ કરી નાખશું. ને એમાં આપણે ખાંડ તો અત્યારે એડ કરી લઈશું. તો જોઈ શકો તમે અત્યારે હું આટલી જ ખાંડ નાખું, વધારે મીઠી છે કેરી એટલે. જરૂર મુજબ પાછી નાખી લઈશ મિત્રો. દૂધ ને ખાંડ બે એડ કરી નાખ્યું છે. દૂધ ને ખાંડ બે એડ કરી નાખ્યું ને હવે હું આ દઈ દઉં છું મિક્સરનું ઢાંકણું દઈને હવે ઢાંકણ ઢાંકી આપણે જાય છે રસ બનાવવા. હા મિત્રો એવો આ બરફ છે એડ કરી નાખ્યો મેં ને રસ હવે કરી નાખશું આપણે પાછો ઠંડો. તો
રસ તૈયાર થઈ ગયો છે મિત્રો મિત્રો. આપણે આ રસ આમ તૈયાર કરી લીધો છે ને હું હવે આમ બાબુલમાંથી ટોપડીમાં નાખી દઈશ ને ટોપડીમાં રસ આપણે આવી રીતના જ રસ બનાવવાનો હોય. જોઈ શકતા હશો આ કેટલો જાડો છે. આ જાડો જ રસ આપણે ચમચમાં ભરશું. ચાલો હવે રસ થઈ ગયો ને હવે બેનને કહું વિડીયો લાંબો થાય તો મિત્રો હે એ ધરી દઈએ. હવે ભોજન બપોર આ બધું કમ્પ્લીટ થઈ ગયું. રસ રોટલી રોટલા તો બધું કમ્પ્લીટ છે મિત્રો. ધરાઈ જાય એટલે બધી સાડી શું બનાવ્યું ને એ બધું તમને બતાડી દઉં. ત્રણેય માતાજીને ભોગ ધરાવી દઈએ. માં થાળી લૂઈ નાખે ને આપણે કાનુડાને એક વાર કહી દઉં કે હે નંદલાલ તમે આવજો બપોરા કરવા બલદેવજી અંબા વાઘેશ્વરી સંઘ. તો મિત્રો જો થાળ તૈયાર થઈ ગયા હવે ધરીને મમ્મીને હું પાણી ભરીને દઉં છું. આ એક ગ્લાસ ત્યાં રાખી દો એક્સ્ટ્રા. તો બધાય ભગવાનને મિત્રો જો ભોગય લગાડી દીધો. આ રસ ધોરાવી દીધો છે આપણે ને જો મિત્રો આપણે રસ ધરાવી દીધો. બનાવ્યો હતો રસ રોટલી રોટલા પાપડ પછી સિંગોડા પછી ચટણી પછી આ કોબીનું સલાડ ને આપણે આ છે શાક દાળનું ચણા દાળનું શાક. તો બધાય માતાજીને માં મહાકાળીમાં હડકાઈમાં મેલડીમાં ત્રણેય માતાજીની થાળી. આપણે ઠાકુરજીને ઓલી થાળી લાગી ગઈ છે ને આ બધાય થાળ આપણે માતાજીને આજે સિંગોડા ને બધું બનાવીને ધરી દીધું મિત્રો. તો તમે જોઈ શકતા હશો આપણે થાળ અત્યારે ધરાવી દીધો ને હવે મારા ઠાકર નહીં પણ હું કહી દઉં મિત્રો કે તમે બધાએ જમવા આવજો બધાય થાળ. તો હે કૃષ્ણ ભગવાન બલદેવજી કાન્હા વાઘેશ્વરી અંબા વાઘેશ્વરીમાં તમે બધાએ આવજો. નંદલાલ બપોરાનું ટાણું થઈ ગયું તૈયાર છે. તો હાલો મારા સામળિયા શેઠ જમવા જો બપોરા તૈયાર છે. તો મિત્રો આપણે કાનુડાને થાળી લગાડીને કહી દીધું ને થાળી લગાડીને ભગવાનને કહી દીધું મેં બે હાથ જોડીને કે હે ભગવાન બધાયને હાર લગાડી દઉં હાલો જમવા. ઠાકુરજી માં સિકોતેર કુળદેવી કાનુડા વાઘેશ્વરી દેવ બે ભોળાનાથ આદ્યશક્તિ શ્રીફળ લક્ષ્મી માં હે મહાકાળી માં માથા ભારી મેળવી અડકાઈ માં ત્રણેય દેવીઓને થાળી હે માતાજી જરૂર ને જરૂર ભોગ લગાડ્યો. તો આ બધી થાળીઓ આપણે બનાવતા હતા એ બનીને તૈયાર છે મિત્રો. તમે જોઈ શકો આ બધા થાળ આપણે માતાજીને ધરાવી દીધા ને હવે આપણે દીવો કરીને હું કહી દઈશ માતાજીને ને આજે રવિવાર છે તો આજ રવિવારના થાળ બધાય માતાજીને રસ રોટલી રોટલા પછી સિંગોડા પછી રસ પાપડ ચટણી ગ્રીન ચટણી પછી સલાડ પછી ચણાની દાળનું શાક તો બધું આપણે બનાવી લીધું મિત્રો. ને હવે આપણે માતાજીને કહી દઈશું ને પછી આપણે ભોજન લઈ લઈશું. આમાં મિક્સરમાંથી આ રસ કર્યો તો મિત્રો તો આ ઠંડો થવા હજી મૂકો છે. અને હાલો તમે પણ માતાજીની મી કહી દીધું બે હાથ જોડે કે હાલો બપોરા કરવા ને તમે આવજો મિત્રો બપોરા કરવા. તો આ બધી થાળીઓ છે મિત્રો માતાજીને આટલી બધી. આ બધી ભગવાનને અલગ અલગ થાળી છે. ગણેશજીની ગણપતિ દેવાની છે 77 માં કુળદેવીની ગણપતિની 77 માં કુળદેવના આદ્યશક્તિ ભોળાનાથની ને કાનુડા બલદેવજીની ને આમાં વાઘેશ્વરી માતાજીની થાળી છે ને હડકાઈ માની માથા ભારે મેલડીની ને મહાકાળીની આ ત્રણ દેવીઓની છે. બધાયને નામ તમે કહી દીધા. બધાય જમવા આવશે તમે કહી દીજો ને અમે કહી દીધું. તમારાય માતાજી છે ને અમારાય માતાજી છે. તો હાલો મિત્રો હવે કન્ટિન્યુ રહેજો ને જોઈ લેજો ને આજે બધાને આ રવિવારે માતાજીને આ થાળ. તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ માતાજીને હું કહી દઉં મિત્રો. તો આ છાશ છે મિત્રો. રસ ઉપર છાશ ન ધરાય એટલે ન ધરી. તો હવે આપણે કહી દઈશું માતાજીને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને બધાને જય માતાજી હર હર ભોલે ને નંદલાલ આપણે જમવા જરૂર આવશે. નંદલાલ હાલો જમવા. તો જો મિત્રો મમ્મીએ આ થાળી ધરાવી દીધી છે
ઠાકુરજીને ને કાનુડાને ને તો કન્ટિન્યુ રહેજો તમે ને. હવે આપણે પ્રસાદી લઈ લેશું. તો હાલો મિત્રો, આજે છે રવિવાર ને આપણે ત્રણેય માતાજી થાળ ધરાવી દીધા છે ને બધાય ભગવાનના થાળ છે ધરાવી દીધેલા. તો સિંગોડા, પાપડ, રોટલા, પછી રસ, આ બધાય થાળ આપણે ધરાવી દીધા ને કાનુડાને જો આપણે થાળ ધરાવી દીધા છે. તો તમે બધાય પૂરો વિડીયો જોવા અમે ચેનલમાં આવો તો તમને ખબર પડે. આજમાં મહાકાળીમાં, અડકાઈમાં, દેરડીમાં, સિકોતેરમાં, કુંડી બધાને આપણે થાળ ધરાવ્યા. તો થાળને આપણે અહીંથી કન્ટિન્યુ રાખશું મિત્રો. ને બધાને જય માતાજી ને બપોરા હવે આપણે પ્રસાદી લઈ લઈએ. મિત્રો બપોરા કરવા સમય આવી જાજો મિત્રો બધાય બપોરા કરવા અત્યારે. તો હવે આનો ફૂલ વિડીયો છે આજ ચેનલમાં, તો જોઈ નાખો બધા મિત્રો. હા મિત્રો,